બુચ. આજે આપણે વાત કરશું બુચની. જિંદગીમાં લાગેલા બુચની બાટલામાં જોલી રિંગ આવે ને બ્લેક કલરની, એના બુચની વાત છે. નવો બાટલો કાઢ્યો તો એનું બુચ જરા ખરાબ હતું, બ્લુ કલરની રિંગ હતી, નોર્મલી બ્લેક કલરની આવે. તો એ જૂના બાટલાની બુચ મેં કાઢીને મેં નવા બાટલામાં નાખી દીધી. હવે સવાલ એવો છે કે આપણે આપણી જિંદગીનું બુચ કાઢીને જે બુચ લાગેલા છે આપણી લાઈફમાં બીજા કોઈની લાઈફમાં નાખી શકીએ? એટલે ભગવાને કંઈક તો એવી સિસ્ટમ બનાવી છે ને. પણ એટલે એવું થાય તો કોઈક એના બુચે આપણી જિંદગીમાં નાખી જાય ને. પણ કાંઈ વાંધો નહીં, હવે એ વાતને આપણે મેકી દઈએ કેમ કે નુકસાન આપણું થઈ શકે એમ છે એમાં. તો બીજી વાત એ છે કે મિસ્ટર બ્રુસ નામના કોઈ ક્રિએટર છે, 168 કે આજુબાજુ કઈ એના ફોલોવર છે, આપણા સુરતના જ છે. એ ભાઈનું પોતાના રેપ સોંગમાં કેવું એવું છે કે હું સુરતનો ડોન છું. મતલબ એ મિસ્ટર બ્રુસ ભાઈ સુરતના ડોન છે. એમ તો રેપનો ટેલેન્ટ મિસ્ટર બ્રુસ ભાઈ મારી પાસે છે, તો જરાક તમને કઈ પ્રોબ્લેમ નહીં તો થોડુંક એવું રોસ્ટ કરી દઉં તમને. હવે આ વિડીયોમાં તો નહીં, કેમ કે હજી કંઈ બનાવ્યું નથી મેં. નેક્સ્ટ વિડીયોમાં તમને જરાક રોસ્ટ કરવાનું રાખશું. જો કે તમારી પાસે કંઈ પરમિશન નથી લેતો હું. આ તો જસ્ટ તમારી જે તમારા જે લોયલ કસ્ટમર હોય, તમારા જે લોયલ ઓડિયન્સ હોય એ લોકોને જરાક હું આમ મજા આવે કે ભાઈ પહેલાં પૂછ્યું તું એણે પછી તે કર્યું છે જે કંઈ કર્યું હોય એ. બરાબર, એટલે રોસ્ટ તો તમે થવાના જ છો, તૈયાર રહ્યો. એની માસી નહીં કેટલા વ્હાઈટ વાળ આવી ગયા છે. આનું કઈ સોલ્યુશન હોય તો કહેજો કોમેન્ટમાં ભાઈ.